તેમજ માનનીય શ્રી ગિરીશભાઈ મારું આપને પણ વિનંતી આપ પણ મંચસ્થ પધારો. તેમજ માનનીય શ્રી વિજયભાઈ ધોળકિયા આપ પણ મંચસ્થ પધારો. તેમજ વાઘેશ્વરી ધામના પ્રમુખ શ્રી દીપકભાઈ ચોકસી આપ પણ મંચસ્થ પધારો. તેમજ ટ્રસ્ટી શ્રી વાઘેશ્વરી મંદિર શ્રી રમીલાબેન વેડિયા આપ પણ મંચસ્થ પધારો. ક્યાંથી ચડવાનું રાખ્યું રાખશું ભલે ને આપણે ડાયસની બાજુ. હાલ હલો બધાને જય માતાજી. માતાજીના ચરણોમાં એક સરસ મજાનું ગીત અહીંથી રજૂ કરીએ છીએ.
મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો હલ મંદિર સરે જાયું ને ઘંટાર બજાર્યો નભનો ચંદરવો માએ આંખ્યોમાં આંજ્યો દીવો ચાંદો આવી પૂગ્યો કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો મવડીની કોટમાં તારા મોતી જનની આંખોમાં પૂનમની જ્યોતિ છડી રે પોકારી માનો મોર લોટહ્યો કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો નરે તાન રત ના ગુગરાર બોલ્યા અજય વાળી રાતે માએ અમરત ગોરા
કરવો માના ચરણોમાં ઝૂક્યો, કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો, મળી તારું કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો, જગ માતે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો, મળી તારું કંકુ હર્યું ને સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. હવે 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 દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ શ્રી પારસબેન તેમજ શ્રી નટુભાઈ ચોકસી, તેમજ શ્રી પ્રીતિબેન અને તેમજ શ્રી દીપકભાઈ, શ્રી પૂજાબેન અને જુગલભાઈ, આપને પણ વિનંતી કરીશ કે પ્લીઝ દીપ પ્રાગટ્ય માટે આપ પધારો. તેમજ સાથે ગિરીશભાઈ અને પ્રવીણાબેન, આપ પણ પધારો. દીપ પ્રાગટ્ય માટે
धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दीपज्योति नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવું સરસ મજાનું દ્રશ્ય આપણે બધાએ સાથે નિહાળ્યું. અત્રે ઉપસ્થિત સર્વે મોંઘેરા લાખેણા મહેમાનોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. હવે હું જે બાળાઓનું નામ લઈશ તેઓ અહીં સ્ટેજ પર આવે.
ફરીથી મન જુગલભાઈ ચોકસી, મિત્રા પાટડિયા, હરિતી પાટડિયા, ત્રિધા વૈષ્ણવ, આહના મશરૂ, આરના મશરૂ, ધ્રુવિધા પંડ્યા, પ્રિયાંશી પંડ્યા, વિધિ નંદવાણી. બાલિકાઓનું પૂજન ચોકસી પરિવારના સભ્યો દ્વારા થશે. પારસબેન તેમજ પ્રીતિબેન. શીતલબેન, શીતલબેન દીપકભાઈ પ્લીઝ આપ પણ સ્ટેજ પર પધારો પૂજન માટે. હા હા, પૂજન માટે આપ આવી શકો. भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं वसीमा તેમજ પ્રવીણાબેન આપ પણ પધારો. स्थिरेराङ्गे तुष्टोवाहाङ्गु स्वसन्दनो भियासे महि देवहितं यदायु द्योः शान्तिरन्तरिक्षगोः शान्ति पृथिवीः शान्तिरावः शान्ति रोषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वगोः शान्तिरेव शान्ति सहमा शान्तिरेधिः यदो यदः समीयसे ततो न अभयं कुरु सहनः कुरु प्रजाभ्यो भयानः पशुभ्यः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते जय तमदेवी चामुण्डे जय भूतादिहारिणे शाय सर्वगते देवे कालरात्रे नमोऽस्तुते माधो कैटभविद्रावे वेदातो वरदे नमः रूपां देहि जयं देहि यशो देहि दिशो जये देवे भक्तजनो दाम दन्तानो दयाम्बिके रूपं देहि जयं देहि यशो देहि दिशो जये शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वः स्याति हरे देवी नारायणे नमोऽस्तुते रौद्राय नमः नित्याय नमः गौरे धात्रे नमो नमः ज्योत्स्नाय चन्द्ररूपिणे शोकाय सततं नमः जयन्ति मङ्गलकाले भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री
स्वाहा स्वदां नमोऽस्तु ते नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृतये भदराये नेयतापणहता समतां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बोधिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते અત્રે ઉપસ્થિત અગ્રણી શ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સમીરભાઈ જાની આપ મંચસ્થ પધારો તેમજ સાથે સાથે શ્રી ગિરીશભાઈ ચોકસી આપ પણ સ્ટેજ પર પધારો તેમજ કાનાભાઈ રૂપારેલિયા સાહેબ આપ પણ સ્ટેજ પર પધારો શ્રી ભદ્રકા સાહેબ આપ પણ સ્ટેજ પર પધારો તેમજ શ્રી શંખવી સાહેબ આપ પણ મંચસ્થ પધારો શ્રી મનસુખભાઈ વાજા આપ પણ સ્ટેજ પર પધારો શ્રી ચંદ્રકાંતભાઈ ખરેડી સાહેબ આપ પણ સ્ટેજ પર પધારો શ્રી જુગલભાઈ ચોકસી આપ પણ સ્ટેજ પર પધારો દીપકભાઈ ચોકસી આપ પણ સ્ટેજ પર પધારો પ્લીઝ
શ્રી વિનોદભાઈ આપ પણ સ્ટેજ પર પધારો. શ્રી વિનુભાઈ ચોકસી આપ પણ સ્ટેજ પર પધારો. થોડીક ક્ષણમાં બધી બાળાઓ પૂજન ભૂમિ પૂજન માટે જશે. હલ હલ વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धिने दूर करी सद्बुद्धिया को मम पाहियो भगवती भव दुख तापो. भूलो पड़ी भवरे बटतू भवानी सूझे नहीं लगिर कोई दिशा जवानी भासे भयंकर बड़ी मन नायका को मम पाहियो भगवती भव दुख तापो. आरंकने उगर मानती कोई हारो जन्मांध छू जननी हूँ ग्रही बाल तारो. मम पाहियो भगवती भव दुख तापो. माँ कर्म जन्म कटनि करता विचारूं आ सृष्टि माँ तुझ विना नहीं कोई मारूं. कोने कहूँ कठिन युग तड़ो बड़ा को मम पाहियो भगवती भव दुख तापो. काम क्रोध मद मोह छकी थके आडंबरे अति घणो मदથી બકેલો. દોષો થકી દૂષિત ના કરી માફ પાપો. મમ પાહિયો ભગવતી ભવ દુખ તાપો.
શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું. આ મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી. આ જિંદગી થઈ મને અતિશય ખારી. દોષો પ્રજાળી સગડા તવ છાપ છાપો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. લીનતાય સળચવી આપ ધારો. બ્રહ્માંડમાં અણુ અણુ અહીં વાસ તારો. શક્તિનમાં પગણવા અગણિત માતો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ તાપો. આપે પ્રપંચ કરવા બધી વાત પૂરો. ઓટો ખરો ભગવતી પણ હું તમારો. જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિયા. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. સુનેર રસિક છંદ જ એક ચીતે. તેને થકી ત્રિવિધ તાપ ટળે. આપણે આ ઘડીને તાળીઓથી વધાવીએ. હવે હું વિનંતી કરીશ
હવે હું દીપકભાઈ અને શીતલબેનને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત છે એવા માનનીય શ્રી નટુભાઈ ચોકસી અને પારસબેન ચોકસીનું સ્વાગત કરે. દીપકભાઈ શ્રી નટુભાઈ ચોકસીનું સ્વાગત કરશે. તેમજ પારસબેન ચોકસીનું સ્વાગત રમીલાબેન વેડિયા કરશે. હવે હું આપણે દરેક ક્ષણને તાળીઓથી વધાવવાની છે. હવે હું મુકેશભાઈ રાજ્યપ્રધાનને વિનંતી કરીશ કે તેઓ શ્રી દીપકભાઈ ચોકસી કે જેઓ અધ્યક્ષ શ્રી વાઘેશ્વરી ધામના દીપકભાઈ ચોકસીનું સ્વાગત કરશે. મુકેશભાઈ રાજપુરા. મુકેશભાઈ આપ ખાલી અહીંયા જ ઉભા રહો. આપણે સ્વાગત કરવાનું છે શ્રી ગિરીશભાઈ મારું કે જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક. સોરી ગિરીશભાઈ મારું એક નવો હોદ્દો મળી ગયો આપને આજે. હે મુકેશભાઈ રાજપુરા. હા થેન્ક યુ. તેમજ વિજયભાઈ ને વિનંતી કરીશ કે તેઓ હવે વિનંતી કરીશ વિજયભાઈ કેકાણીને કે તેઓ શ્રી મહેશજી પતંગે કે જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ વિદ્યા ભારતી તો એમનું સ્વાગત કરશે વિજયભાઈ કિકાણી. હવે હું કપિલભાઈ વેડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેઓ સ્વાગત કરશે શ્રી વિજયભાઈ ધોળકિયા. તેઓ સ્વાગત કરશે શ્રી વિજયભાઈ ધોળકિયાનું. હવે હું ધોલભાઈ રાજપુરાને વિનંતી કરીશ કે તેઓ કપિલભાઈ રાવલનું સ્વાગત કરશે. હા કમલભાઈ રાવલ. ઓકે. હવે ફરીથી હું વિનંતી કરીશ શ્રી મુકેશભાઈ રાજપુરાને કે તેઓ અત્રે ઉપસ્થિત છે એવા શ્રી મનસુખભાઈ વાજાનું સ્વાગત કરે. હવે હું વિજયભાઈ કિકાણીને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત છે અગ્રણી શ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સબીરભાઈ જાનીનું સ્વાગત કરશે.
હવે ફરી વિનંતી કરીશ મુકેશભાઈ રાજપરાને કે તેઓ શ્રી સુરેશભાઈ બદ્રકિયાનું સ્વાગત કરશે. મુકેશભાઈ રાજપરા. મુકેશભાઈ ધોળકિયાને વિનંતી કરીશ કે તેઓ કેતનભાઈ દોશીનું સ્વાગત કરશે. વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી ગિરીશભાઈ ચોકસીનું સ્વાગત કરશે. હવે હું વિજયભાઈ કિકાણીને વિનંતી કરીશ કે તેઓ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયાનું સ્વાગત કરશે. કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયાનું સ્વાગત કરશે. હવે હું મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ KB સંઘવી સાહેબનું સ્વાગત કરે. મને એવું લાગે ત્યાં સુધી ચાનો ડોઝ ઓછો થઈ ગયો છે. હે અમિતભાઈ? હે તાળીઓનો ગડગડાટ ઓછો થઈ ગયો છે. હા, વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ વિનુભાઈ ચોકસીનું સ્વાગત કરે. મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી હરેશભાઈનું સ્વાગત કરે. વિજયભાઈ કિકાણીને વિનંતી કરીશ કે તેઓ ચંદ્રકાંતભાઈનું સ્વાગત કરશે. અત્રે ઉપસ્થિત છે એવા જીતુભાઈ ભીંડી, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. આપ પ્લીઝ મંચસ્થ પધારો. વિજયભાઈને કહીશ કે તેઓ સાથે સાથે સ્વાગત પણ કરી લે. શ્રી કે તેઓ શ્રી અશોકભાઈ ભટ્ટનું સ્વાગત કરે. વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ ધ્રુવભાઈ પાટડિયાનું સ્વાગત કરે.
હું વિજયભાઈ કેકાણીને વિનંતી કરીશ કે તેઓ દિવેશભાઈ અશોકભાઈનું સ્વાગત કરે. હવે હું દીપકભાઈ ચોકસીને વિનંતી કરીશ કે તેઓ હવે પછીનો દોર સંભાળે. गिरनार ऊपर बिराजता जगतजननी माँ अंबाने प्रणाम. माँ वागेश्वरी, माँ गायत्री, माँ वैष्णोदेवी तथा गिरनारजी ने प्रणाम करी हूँ आप सर्वेનું અહીં સ્વાગત કરું છું. મંચ ઉપર બિરાજમાન અને આપણને સર્વને આશીર્વાદ આપવા માટે પધારેલ આપણને શ્રી વૈષ્ણોદેવી માતાજીના મંદિરના મેન જે પૂજારી છે એ રામપાલજી શર્માજી એક ખાસ આપણને સંદેશો મોકલાવેલો છે અને જરૂરથી પછી પધારશે એવું આપણને આશીર્વચન આપેલા છે અને એ આશીર્વચન અહીં આપેલા છે. અહીં પધારેલ શ્રી મુક્તાનંદ બાપુને ત્યાંથી પધારેલ સંતગણ શ્રી શેરનાથ બાપુ આવી રહેલા છે એવી વાત છે. શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરી બાપુ, તનસુગીરી બાપુ સર્વે પધારશે ટૂંક સમયમાં. આ બધા સંતગણને મારા પ્રણામ. આપના આશીર્વાદથી આ મંદિર નિર્માણનું કાર્ય ખૂબ ઝડપથી વધશે એવી અમે આશા રાખીએ છીએ. આજના શ્રી વાઘેશ્વરી ધામ ખાતે શ્રી વૈષ્ણોદેવી મંદિર અને શ્રી રાધાકૃષ્ણ મંદિર તથા 33 અતિથિ ગૃહના ભૂમિપૂજનના સમારોહના અધ્યક્ષ અને જુનાગઢ સમાજના શ્રેષ્ઠી, જુનાગઢનું નામ જ્વેલરી વેપારમાં ભારતભરમાં દુનિયાભરમાં જાણીતું કરાયું એવા દાનવીર ભામાશાહ અને મારા પૂજ્ય કાકાશ્રી એવા માન્ય શ્રી નટુભાઈ ચોકસી તથા શ્રી પારસબેન તથા તેમના પરિવારજનો શ્રી દીપકભાઈ, શ્રી જુગલભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી ગિરીશભાઈ તથા સંપૂર્ણ પરિવાર જેમની આજે વિશેષ ઉપસ્થિતિ છે અને જેઓ તેમનો કિંમતી સમય આપી અને અહીં પધારેલ છે તેવા શ્રી મહેશજી પતંગે, માનનીય શ્રી જીતુભાઈ ભેંડી, શ્રી વિજયભાઈ ધોળકિયા તથા સુરતના વિવિધ પ્રાંતોમાંથી, સુરત અને ભારતભરના અલગ અલગ વિવિધ પ્રાંતોમાંથી પધારેલ અતિથિ વિશેષશ્રીઓ કે જે આજે પધારવાના હતા અને કોઈ પણ કારણોસર સુરતથી ઘણા બધા નામો છે કે જે અહીં પધારવાના છે અને થોડું કાર્યની શરૂઆત થઈ જાય પછી પધારશે એવું આપણને કીધેલું છે. આજના અતિથિ વિશેષશ્રીઓમાં શ્રી મનસુખભાઈ વાજા, શ્રી સમીરભાઈ જાની તથા આજના જેના અથાગ પરિશ્રમથી આ કાર્યક્રમનું આયોજન થયેલું છે એવા અમારા વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીગણ તથા બીજી અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એવા નિસ્વાર્થ સેવાભાવી એનર્જેટિક શ્રી વિજયભાઈ કેકાણી, શ્રી મુકેશભાઈ રાજપરા તથા એકબીજાને સતત માની સેવામાં જોડી રાખનાર અને વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટ સાથે જેમની સાથે હું જોડાયેલો છું, વાઘેશ્વરી માતાજીનું ટ્રસ્ટ સાથે જ્યારે મને જોડવામાં આવ્યો એવા મારા વડીલ શ્રી રમીલાબેન સતત દોડતા રહે છે માતાજીના કામ માટે. શ્રી મુકેશભાઈ હર હંમેશ આપણે જ્યારે જોઈએ ત્યારે એનર્જીથી કોઈના કોઈ કાર્ય સાથે આખું મેનેજમેન્ટ કરવું એ એમની એક ખાસિયત છે. તથા જુનાગઢના સમાજ શ્રેષ્ઠી તથા સમગ્ર ભારત તથા આજે દુનિયાભરમાંથી જ્યારે આપણે બધા દાતાશ્રીઓનું નામ જોઈએ છે ત્યારે ઘણા બધા દાતાશ્રીઓ બહારથી પણ છે. તો એ બધા દાતાશ્રીઓની સરવાણીઓ જેવા અહીં વહાવી છે એવા દાનવીર, મા ભક્ત તથા માના ભક્તો એવા અહીં પધારેલ આપ સર્વે ભાઈઓ તથા બહેનો તથા જેમના હાથે આજે ભૂમિપૂજન થવા જઈ રહેલું છે
એવી આજની માતા સ્વરૂપ બાળાઓ, દીકરી સ્વરૂપ બાળાઓ તથા અત્રે પધારેલ પત્રકાર મિત્રો, આપ સર્વનું અહીં સ્વાગત કરું છું અને આપ સર્વે પધાર્યા એટલે આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જ્યારે નવરાત્રિમાં ગરબા સાંભળીએ અને યજ્ઞ અને હવન કરીએ ત્યારે મા અંબા અને જગદંબા હંમેશા એની સખીઓની સાથે પધારતા હોય છે અને સાથે બિરાજતા હોય છે. અહીં આપણી જુનાગઢની પાવન ધરતી ઉપર ગિરનારજી ઉપર મા અંબા બિરાજે છે, તળેટીમાં મા વાઘેશ્વરી, મા ગાયત્રી બિરાજે છે. ત્યારે માને પણ એવું થયું હશે કે હું અહીં મારી સખીઓ સાથે બિરાજું અને એટલે જ કદાચ માએ વાઘેશ્વરી ધામ ટ્રસ્ટીગણ એવા શ્રી વિજયભાઈ કિકાણી, શ્રી મુકેશભાઈ રાજપરા અને શ્રી રમીલાબેનને આજ્ઞા કરી અને શ્રી વિજયભાઈને વિચાર આવ્યો કે શ્રી વૈષ્ણોદેવી માતાજીનું મંદિર અહીં બને અને માતાજી અહીં બિરાજે. અને સ્વાર્થ વગરની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઓલિયા જેવા માણસ વિજયભાઈ, સતત કાર્યશીલ, કોઈ પણ કાર્ય હોય ત્યારે એકલા કરવાની ક્ષમતા ધરાવવાવાળા શ્રી વિજયભાઈ કિકાણીએ આ સંકલ્પ ઉપાડી લીધો કે મારે તો એ માતાજીનું મંદિર બનાવવાનું જ છે. અને એ સાથે મેનેજમેન્ટમાં બાહોશ અને આખું આયોજન કેવી રીતે પાર પાડવું તેની સૂઝબૂછ ધરાવનાર શ્રી મુકેશભાઈ રાજપરા તથા સતત કાર્યશીલ અને માના ભગત એવા શ્રી રમીલાબેન વેડિયા કે જેઓ કોઈ પણ સરકારી કાર્યો હોય તો કેવી રીતે કરવા એની સૂઝબૂછ ધરાવે છે, એવી મજબૂત ટીમ બની ગઈ. સાથે આજે અહીં માતાજીનું મંદિરનું કાર્ય કેવી રીતે કરવું એની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ. મને આ વાત ટ્રસ્ટી મંડળે કરી. જુનાગઢમાં હતો ત્યારથી વાઘેશ્વરી મંદિર સાથે, માતાજીના મંદિર સાથે સંકળાવાનું હતું જ અને મને અધ્યક્ષ પદ આપવામાં આવ્યું. હવે મારી ફરજ હતી કે કેવી રીતે સુંદર મંદિરનું નિર્માણ થાય, સાથે ક્રીડાગણ બને, અતિથિગૃહ બને. 33 રૂમનું અતિથિગૃહ બનાવવાનું વિજયભાઈ કહે છે, પણ જ્યારે અહીંયા આવ્યા પછી ઘણા બધા દાતાઓશ્રી સાથે મુલાકાત થઈ, એ કહે છે કે 33 રૂમ નાના પડશે, તમારે વધારે રૂમની જોગવાઈ કરવી પડશે. એટલે વિજયભાઈને પણ વિનંતી છે કે વિજયભાઈ આપણને અત્યારથી બધાની વાત છે એટલે ખૂબ ખૂબ આગળ વધશો. સાથે વિશાળ ભોજન અને સત્સંગ હોલનું નિર્માણ થાય. આ બધી જવાબદારીઓ આપ સર્વેની છે, સાથે મારી પણ છે, સાથે ટ્રસ્ટીગણની પણ છે. માતાજીનું સુંદર મંદિરનું નિર્માણ થાય. ખૂબ મોટું ભગીરથ કાર્ય છે. શ્રી વિજયભાઈ, શ્રી મુકેશભાઈ અને રમીલાબેન સતત દોડતા હતા કાર્ય માટે. ત્યારે મને જ્યારે વાત કરી ત્યારે સુરતથી ઘણી બધી ટ્રેન જાય છે જે લોકોને મફતમાં વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરાવતી હોય છે. અને ટ્રેનમાં આખી ટ્રેન અમુક લોકો બુકિંગ કરાવતા હોય છે અને જેટલા પણ અંદર સભ્યો એટલે જેટલા પણ માતાજીના ભક્તો ત્યાં દર્શન કરવા જવા માંગતા હોય એમને વિના મૂલ્યે જવા મળતું હોય છે. અને ત્યાં રહેવાની વ્યવસ્થા બધું 5 સ્ટાર વ્યવસ્થામાં જેવી રીતના જાય એ રીતની ત્યાંથી ટ્રેનની વ્યવસ્થા હોય છે. એની આખું એક મંડળ છે. એ મંડળ, સમગ્ર મંડળ આપણી સાથે જોડાઈ ગયું ત્યાંથી. અને એ મંડળના શ્રી હરીશભાઈ રેવલાણી, શ્રી ગિરીશભાઈ તુલસાણી, શ્રી ચેતનભાઈ ખત્રી, શ્રી ગૌરવભાઈ રાઠોડ, આ બધા લોકો અને ગિરીશભાઈ લુથરા, આ બધા લોકો અહીં પધારવાના હતા. ગિરીશભાઈ લુથરા જર્મની હતા, એમને વાત કરી કે એમને મેસેજ મોકલાવેલો છે. બાકી બધા જે કોઈ સાથે સંકળાયેલા હતા એ લોકો ટૂંક સમયમાં પાછી જુનાગઢની મુલાકાત લેશે. સમય બધાને અનુકૂળ હોય અને મુલાકાત લઈએ એ આપણા માટે બરાબર કહેવાય, એ રીતે લોકો બધા મુલાકાત લેવાના છે. સાથે સાથે વૈષ્ણોદેવી કટરા મેન મંદિર એટલે જ્યાં માતાજીનું મેન મંદિર છે ત્યાંના મેન પૂજારી છે, એ પણ આપણી સાથે જોડાઈ ગયેલા. એમને જ્યારે આ વાતની ખબર પડી અને મારા દ્વારા એમને જણાવવામાં આવ્યું કે આવી રીતના મંદિરનું નિર્માણ સુંદર રીતે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ આ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે. મારા ખ્યાલ મુજબ સૌરાષ્ટ્રમાં મંદિર લગભગ નથી વૈષ્ણોદેવી માતાજીનું, તો આ સૌપ્રથમ મંદિર છે. તો એમને પણ ત્યાંથી આશીર્વચન મોકલાવ્યા અને અનુકૂળતાએ અહીંયા ચોક્કસથી પધારશે એવું આપણને આશ્વાસન આપેલું છે અને આપણને આશીર્વાદ આપેલા છે. ત્યારબાદ કાર્ય ઘણું મોટું હતું. હું વિજયભાઈને પૂછતો કે વિજયભાઈ આપણે કેવી રીતે આ કાર્ય પૂરું પાડશું, કારણ કે આટલું મોટું કાર્ય, આટલી મોટી જગ્યા, આટલા બધા રૂમનું સંચાલન કરવાનું, આટલું સુંદર મંદિરનું નિર્માણ કરવાનું. ત્યારે વિજયભાઈ કીધું કે દીપકભાઈ માતાજીનું કાર્ય છે અને એ માતાજી પૂર્ણ કરશે, એટલે એમાં ખોટું વધારે આપણે ટેન્શન લેવાની જરૂરત નથી. અને ખરેખર વિજયભાઈનો અથાગ પરિશ્રમ અને વિશ્વાસ
અને સાથે મુકેશભાઈનો સાથ અને રમીલાબેનનો સાથ. પછી અમે નક્કી કર્યું કે આપણે ભૂમિપૂજનનું કાર્ય કરશું. કોના હસ્તે કરવું, શું કરવું, આ વિચારણા ચાલતી હતી. ત્યાં જ આચારસંહિતા લાગુ થઈ. એટલે આચારસંહિતામાં કેવી રીતના કાર્ય કરવું એ પણ વિચાર કરીએ. ત્યારે અમે વિચાર કર્યું કે 9 બાળાઓ અથવા બાળાઓના જેટલા પણ બાળાઓ આપણને મળે એ બાળાઓના હસ્તે ભૂમિપૂજન કરવાનું નક્કી થયું. એક દિવસ મને વિજયભાઈ અને મુકેશભાઈનો ફોન આવ્યો કે ભૂમિપૂજનના દિવસે આપણે એક ભોજન સમારોહ ગોઠવીએ તો કેમ? મેં કીધું ચોક્કસથી ગોઠવાય. હવે ભોજન સમારંભની વાત આવે એટલે જેના ઉપર શ્રીજી બાવાની અસીમ કૃપા છે એવા શ્રી વસરાજ મકનજી પરિવાર તથા દાનવીર અને ભામાસા એવા મારા કાકા શ્રી નટુભાઈની વાત આવે ને આવે. એટલે મેં કીધું કે આપણે નટુભાઈ પાસે જઈએ. એટલે મેં કીધું હા ચોક્કસથી જાઓ. તો એ લોકો નટુભાઈ પાસે પહોંચ્યા અને વિજયભાઈ નટુભાઈ ચોકસીને ત્યાં પહોંચી અને વાત કરી અને માત્ર ભોજનની વાત લઈને ગયેલા હતા. કારણ કે હવે તો દરેક સમાજના લોકો એવું જ કહે છે કે ભોજનની વાત હોય છે ત્યારે આપણે નટુભાઈને મળવાનું હોય. નટુભાઈ તરત જ વાત સ્વીકારી લીધી અને તરત જ સહમતિ આપી દીધી કે એ દિવસનો જે ભોજન સમારોહ છે એ મારા તરફથી કરવામાં આવશે. કાર્યક્રમ કરીએ ત્યારે ઘણી બધી વિટંબણાઓ હોય, ઘણા બધા ટેન્શનો હોય. જ્યારે આવી રીતે એક એક કાર્યક્રમને વહેંચણી થઈ જતી હોય તો માઇન્ડ ઘણું રિલેક્સ થઈ જતું હોય છે. પણ નટુભાઈનો જે પરોપકારી દાનવીર જીવ એટલે વિજયભાઈને પૂછ્યું કે વિજયભાઈ બીજું કંઈ ઘટે છે? તમારા મંદિર કાર્યના નિર્માણ માટે કંઈ જરૂરત છે? એટલે વિજયભાઈ ચોક્કસથી મૂંઝાયેલા અમે બધા હતા કે કેવી રીતના પૂર્ણ કરશું. એટલે એમને વાત કરી કે હા નટુભાઈ આવી રીતના થોડું ઘણું હજી દાનની સરવાણી હજી ખુલેલી નથી. રૂમ માટે ઘણા બધા થઈ ગયેલું છે પણ જ્યારે ભૂમિપૂજન કરશું એટલે થઈ જશે. નટુભાઈને માતાજીએ પ્રેરણા કરી. જગતજનની માએ નટુભાઈને આજ્ઞા કરી. એમ સમગ્ર નિર્માણનો ખર્ચ નટુભાઈએ કીધું કે હું એકલો જ ચૂકવી આપીશ. હવે તમારે બહાર કોઈ જગ્યાએ જવાની જરૂરત નથી. વછરાજ મકનજી પરિવાર આ સમગ્ર ખર્ચ ઉઠાવી લેશે અને સમગ્ર ખર્ચ કરશે. એ ખરેખર આપણા વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી સમગ્ર ચિંતાઓ નટુભાઈના ધનના દાનની સરવાણીથી દૂર થઈ ગઈ. નટુભાઈ પરિવાર તરફથી પધારેલા સર્વે ભાઈઓ પધારેલા છે. નટુભાઈ, શ્રી પારસ કાકી, શ્રી વિનુ કાકા, ગિરીશ કાકા તથા એમના પુત્રો દીપક, જુગલ, આ સર્વેનું વાઘેશ્વરી ટ્રસ્ટી મંડળ ખૂબ 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 આભાર માને છે. ભાઈઓ તથા બહેનો, મંદિર નિર્માણના ખર્ચનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે અતિથિ ગૃહ બનાવવાનું છે. તેમાં પણ દાતાશ્રીઓ પોતાની સુસંપત્તિનું દાન દ્વારા દોડાવી રહેલા છે. તેમાંથી અત્યારે ઉપસ્થિત પણ હું દરેક અતિથિ ગૃહના અત્યારે જેટલા રૂમના દાતાશ્રીઓ છું દરેકનું નામ લઈશ. શ્રી આશાબેન રમેશભાઈ રીંડાણી, શ્રીમતી સેજલબેન સમીરભાઈ દિવાન, શ્રીમતી કામાક્ષીબેન કુંજભાઈ જોશીપુરા, શ્રીમતી કવિતાબેન દિનેશભાઈ વાઢેર જે કેનેડા છે અને ફર્નિચર સાથે એટલે રૂમ તો થાય પણ રૂમની અંદરના ફર્નિચર સાથેનું દાન વહેવાયું છે. વાઘેલા પરિવાર, શ્રી દીપ્તિબેન દિગ્ગજભાઈ બુચ, શ્રીમતી વર્ષાબેન જીતેન્દ્રભાઈ જોશી, સ્વર્ગસ્થ અરુણાબેન લલિતભાઈ મણિયાર, શ્રીમતી ધર્મિષ્ઠાબેન દીપેશભાઈ બોસમિયા એ પણ કલકત્તાવાળા છે. ફર્નિચર સાથે એમને દાનની સરવાણી વહેવાવી છે. શ્રીમતી ધૃતિબેન ગૌરાંગભાઈ વસાવડા, સ્વર્ગસ્થ શ્રી હરિવિદ્યાબેન ગૌતમભાઈ મજબૂદાર, માન્ય શ્રી લલિતભાઈ જયસુખભાઈ મણિયાર તેમજ શ્રીમતી તેજલબેન તારકભાઈ ત્રિવેદી બેંગ્લોર અને આજે જ જેમનું દાનમાં નામ ઉમેરેલું છે એવું મીતાબેન શૈલેષભાઈ લાઠીગરા, શ્યામલ જ્વેલર્સ
અને મારા મામા છે એટલે હું વાઘેશ્વરી ટ્રસ્ટી મંડળ વતી આપ સર્વેનું સ્વાગત કરું છું તેમજ આભાર માનું છું. હવે અત્રે ઉપસ્થિત માના ભક્તો અને ભાઈઓ તથા બહેનોને વિનંતી કરું છું કે હજી કાર્ય ઘણું બાકી છે. અતિથિ ગૃહોના રૂમો માટે આપણા તરફથી ને આપણા પરિવારજનો તરફથી દાન મળે તેવી આપને વિનંતી કરું છું. આપને હું વિનંતી કરીશ કે આપ આ અત્યારે જે ભૂમિપૂજન થયેલું છે એની જાણ આપ તમે લોકો સુધી કરો અને લોકોમાંથી આપણે જે અહીંયા 33 રૂમનું આયોજન કરેલું છે અને કદાચ એ રૂમ 50 પણ થાય અને 100 પણ થાય ત્યાં સુધીની આપણી તૈયારી છે. તો આપ જેવી રીતના જાણ કરતા રહેશો એવી રીતના લોકોમાં જાણ થશે. અને આપણા માટે કહેવાયેલું છે કે જે આપણે જે દાનનો મહિમા છે એમાં આ પણ એક આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં આનો પણ એક મહિમા છે કે આપણે કોઈને વાત કરીએ છીએ અને જો દાનની સરવાણી ત્યાંથી આવે છે તો એનું પુણ્યનું ભાથું આપણામાં પણ મળતું હોય છે. તો આ માટે પણ આપણે સર્વે વૈષ્ણવજનોએ પ્રયત્ન કરવો જોઈએ, માના ભક્તોએ આપણે પ્રયત્ન કરવો જોઈએ. દાનના અનેક પ્રકારો હોય છે. જ્યારે મંદિર નિર્માણ થશે ત્યારે આ બધા લોકોની ખાસ જરૂરત પડશે આપણને. એમાંથી માત્ર રૂપિયાનું દાન હોવું જરૂરી નથી. ક્યારેક કોઈ પાસે શ્રમનું દાન હોય છે તો એ લોકોએ શ્રમનું દાન કરવું જોઈએ. ક્યારેક વૈચારિક અને બૌદ્ધિક નું આયોજનમાં દાન હોય છે તો લોકોએ જે વૈચારિક લોકો છે જેની પાસે બૌદ્ધિક નોલેજ છે એ લોકોએ એનું દાનનું સરવાણી આપવી જોઈએ. ઘણા લોકો સમયનું દાન આપી શકતા હોય છે એ લોકોએ સમયનું દાન આપવું જોઈએ અને જે લોકો ધનનું દાન આપી શકે એમને ધનનું દાન આપવું જોઈએ. એટલે દરેક પ્રકારના દાનમાં જરૂરી નથી કે માત્ર ધનનું જ દાન આપણે કરીએ. એટલે આપના તરફથી આપણા નજીકના જે કોઈ લોકો દેખાય એમાંથી જે પ્રકારનું દાન હોય એ મંદિર નિર્માણ કાર્યમાં બહુ એક મોટી વાત હોય છે કે માતાજી અને જ્યારે કોઈ પણ સંપ્રદાયનું મંદિર બનતું હોય છે ત્યારે ઘણા ભક્તજનો જોડાય એવી કુદરતની ઈચ્છા હોય છે અને ત્યારે જ આ રીતનો આ માહોલ બનતો હોય છે. આપ સર્વોએ વાઘેશ્વરી ધામમાં જે કંઈ આપની સુલક્ષ્મી વહાવી અને કોઈ પણ પ્રકારનું દાન કરેલું છે એ બધા વતી એ બધાનો હું ટ્રસ્ટી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં મા અંબા આપના હાથે આ જ પ્રકારના શું કાર્યો કરવા આવે તેવી હું ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું. ખૂબ જ વધારે રૂમો બને અને આનું ખૂબ સુંદર રીતે આયોજન થાય એ માટેના હવે પ્રયત્નો અમે લોકો કરવાના છીએ. આપના તરફથી કાંઈ પણ સૂચનો હોય તો એ આવકાર્ય છે. સાથે સાથે એક સુંદર આ રસ્તા ઉપર એક સુંદર ભોજનની વ્યવસ્થા થઈ શકે. એટલે જેમ આપણે કહી શકાય કે ઘણીવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જોઈએ છીએ તો ત્યાં પ્રેમવતી રેસ્ટોરન્ટ છે, બીજું જેવી રીતના એક ભોજનાલયની એક ખૂબી હોય છે. તો શુદ્ધ અને સાત્વિક જ્યારે લોકો દર્શન માટે આવતા હોય ત્યારે એક શુદ્ધ અને સાત્વિક એક જમવાનું અને ભોજન પણ અહીં મળી રહે એ માટેના પણ પ્રયત્નો આપણા તરફથી કરવામાં આવશે. અહીંયા ક્રીડાગણ છોકરાઓ માટેનું ક્રીડાગણ બનવાનું છે. ભવિષ્યમાં છોકરાઓ ખૂબ સારી રીતના રમી શકે એ માટેનું આયોજન કરશું અહીંયા. સાથે સાથે પાણીનું કુલર કે પરબ બને એ માટેના પણ પ્રયત્નો કરવાના છે અને એ માટે જરૂરી આયોજન થાય એ માટે સાથે ટ્રસ્ટી મંડળ અને સાથે મળીને આ કાર્ય કરવાનું છે. મા અંબા, મા વાઘેશ્વરી, મા ગાયત્રી તથા મા વૈષ્ણોદેવી તથા ગિરનારજીને વિનંતી કરું છું કે ખૂબ ઝડપથી આ મંદિરમાં પધારે, ખૂબ ઝડપથી આપ જુનાગઢની ધરતી પર પધારો એવી માને બે હાથ જોડી દંડવત પ્રણામ કરી આપણે સર્વ માના ભક્તો માને વિનવણી કરીએ છીએ કે આપ ખૂબ ઝડપથી મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થાય અને ખૂબ ઝડપથી આપ પધારો તેવી માને વિનંતી. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હવે હું વિજયભાઈ કેકાડીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. શ્રી વાઘેશ્વરી ધામ વિશેની શ્રી ધવલભાઈ રાજપુરા સન્માન પત્રનું વાંચન કરશે. આપણી સમિતિ વતી શ્રી નટુભાઈ ચોકસીનું આપણે સન્માનપત્રથી સ્વાગત કરીએ. એ પહેલાં ધવલભાઈને વિનંતી કરીશ કે તેઓ
હલો. જુનાગઢ શહેર ગિરનાર રોડ મધ્યે બિરાજતા વાઘેશ્વરી માતાજીના પ્રેરણા અને કૃપાથી આપે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શ્રી વૈષ્ણવ દેવી મંદિર અને શ્રી રાધાકૃષ્ણ મંદિર વાઘેશ્વરી ધામના નિર્માણ સંબંધે ભૂમિપૂજનથી લઈ અને ધ્વજારોહણ સુધીનો સંપૂર્ણ ખર્ચ અનુમોદન આપીને આ સત્કાર્યમાં સંપૂર્ણ સહભાગી થવાનું વચન આપી જૂનાગઢ શહેરના ધાર્મિક ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી જેવો પ્રસંગ ઉપસ્થિત થાય તેમાં આપ નિમિત્ત બની રહ્યા છો, ત્યારે આપના પ્રત્યેના આદરભાવની અભિવ્યક્તિ કરવાનું તક ઝડપવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. આપની કાર્ય પદ્ધતિ અને દાન આપીને દાન સ્વીકારવાની ગરિમા જાળવવાની વૃત્તિમાં આપના વડીલોના સંસ્કાર દ્રષ્ટિગોચર થાય છે અને આપના પરિવારના સદસ્યો પણ સત્કાર્યોમાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે ચોકસી પરિવારને સર્વે સદસ્યોને અમારા વંદન, અભિનંદન અને જય માતાજી. વિજયભાઈ, મુકેશભાઈ તેમજ તમામ ટ્રસ્ટીગણ, રમીલાબેન આપ પણ. હા, હવે કરીએ છીએ. સન્માન કરીએ છીએ. જીતુભાઈ, ગિરીશ, દીપક ને ગિરીશ ને બધું નહોતું નામ લખ્યા બધાને આપણે બધા પૈરાવના ને બધાને. શીતલબેન કરશે, હર્ષબેન તો પતી ગયું. દીપકભાઈ મુકેશભાઈ કરશે, કીર્તિબેનનું કીર્તિબેન કરશે, દીપકભાઈનું મુકેશભાઈ, દીપકભાઈને પ્રીતિબેનનું મુકેશભાઈ. બરાબર, પ્રીતિબેનનું કીર્તિબેન. હા બસ આ બરાબર. જુગલભાઈનું છે વિજયભાઈ કરશે, પૂજાબેન છે ભાવનાબેન કરશે. હવે હું નટુભાઈ ચોકસી પરિવારના સભ્યનું સ્વાગત કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ, ત્યારે મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ દીપકભાઈ ચોકસીનું સ્વાગત કરે. મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી દીપકભાઈ ચોકસીનું સ્વાગત કરશે અને સાથે સાથે કીર્તિબેન આપ પણ પધારો કે જેઓ પ્રીતિબેનનું સ્વાગત કરશે.
સોરી, આ સન્માન ભેટ છે. કીર્તિબેન છે એ પ્રીતિબેનનું સન્માન કરશે. તેમજ વિજયભાઈ અને ભાવનાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે, સ્ટેજ પાસે પધારે, કે જેઓ જુગલભાઈ અને પૂજાબેનનું સન્માન કરશે. હવે શ્રી ગિરીશભાઈ અને પ્રેરણાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે, કે જેમનું સ્વાગત સન્માન કરશે વિજયભાઈ કિકાણી, દીપકભાઈ ચોકસી, તેમજ શીતલબેનને પણ વિનંતી કરીશ કે તેઓ દીપકભાઈ અને શીતલબેન છે. હા, ગિરીશભાઈ, મારો અવાજ આપ સુધી પહોંચતો હોય તો પ્લીઝ સ્ટેજ પાસે પધારો. ગિરીશભાઈ, ગિરીશભાઈ, હા પ્લીઝ, હા અવાજ તો સંભળાયો. સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે તાળીઓથી આપણે વધાવીએ સરસ મજાના દ્રશ્યોને. હવે વિજયભાઈને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી વિનુભાઈ ચોકસીનું સન્માન કરે. હવે હું વિનંતી કરીશ કે શ્રી દિવ્યેશભાઈ અને ખ્યાતિબેન કે તેઓ મંચ પાસે આવે. શ્રી દિવ્યેશભાઈ અને ખ્યાતિબેન કે એ લગભગ નીકળી ગયા લાગે દીપકભાઈ. હવે હું વિનંતી કરીશ અતિથિ ગૃહના રૂમના દાતાશ્રીઓ પ્રવચન માટે એમને જવું છે એટલે સાધના હા અત્રે ઉપસ્થિત એવા સંત મહંત શ્રી સાધનાનંદ બાપુ, આપને વિનંતી કરીશ કે આપ બે શબ્દો આશીર્વચન આપો.
ओ हरि ध्येयं सदा परिभवग्नमभीष्टिदोहं तीर्थास्पदं शिवविरञ्चितनयं शरण्यं वृत्त्यार्थिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् कल्याणानां निधानां कलिमलमथनं पावनं पावनानां पाथेयं जनं जनं मोक्षौ शपथपदप्राप्तै प्रसिद्धस्य विश्रामस्थानमेकं कविवरवक्षसां जीवनं सज्जनानां बीजं धरं धर्मस्प्रभौतु भवतां भूतैरामणां नीलप्रणयां लोकप्रणयां सर्वसाधकसाधकं प्रणमामि हनुमन्तं साधुपादकपादकम् अतुलितबलधामं हेमशैलाभदेहं तनुजीवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानरानामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। प्रातस्मरणीय प्रातपर परब्रह्म परमात्मा अखिल ब्रह्मांड नायक जगत नियंता जगत पालक जगत संहारक एवं संपूर्ण समर्थ शक्ति युक्त गिरनार में तप करेला एवं गिरनारी महाराज दत्तात्रेय भगवान भगवती आदिशक्ति स्वरूपा जगतजनी जगदंबा अने एने तलटी में विराजमान आ बागेश्वरी दिव्य पावन धाम दिव्य पावन प्रियांगण मंगल दिव्य शुभ मंच मंच पर उपस्थित अपना बधा श्रेष्ठियों हमारा चापाड़ा सुरेव धाम ना महंत हमारा वडील हमारा बड़ा गुरु भाई एवं श्री सदानंद जी महाराज जी आ सभा अने श्रेष्ठ श्रेष्ठी भामाशाह ना स्वरूप में नटुभाई आप बधा सहयोगी जे तन मन धन थी ट्रस्ट ना साथे जुड़ेला अने आवनार धर्मप्रेमी राष्ट्रप्रेमी समाज ना श्रेष्ठियों भाइयों अने बहनों आपने आज एक ऐतिहासिक क्षण ऐतिहासिक पल ने साथे जोड़ायेला छे जे आवनार पीढ़ी माटे एक सुंदर अवसर अने मार्गदर्शन ना तरीके पहचान प्राप्त थशे। बागेश्वरी मंदिर ना निर्माण ने निमित्ते आज आपने बधा एक साथे आ दिव्य भूमि गिरनार ना तलटी में विराजमान छे। आपने बधा ने ख्याल होय कि संपूर्ण ब्रह्मांड में जे श्रेष्ठ स्थान होय ई भूमि छे पृथ्वी छे। अर्थात जेवी रीते संपूर्ण शरीर जेनाथी संचालित थाय एनु नाम छे प्राण। संपूर्ण ब्रह्मांड नो प्राण छे ए पृथ्वी छे। आ पृथ्वी ने प्राण संपूर्ण पृथ्वी में घणा बधा देशों ना संपूर्ण पृथ्वी ना प्राण आ भारत भूमि अने भारत भूमि ना प्राण आ गुजरात ना प्राण आ गिरनार अने ए तलटी में आपने विराजमान बागेश्वरी मंदिर ना निर्माण आपने बधा साक्षी। थोड़ी ताली क्यारे क्यारे बजावी लेवायो नहीतर आपने एवुं लागे कि आपने बैठा छीए कि नहीं। आपने कहता हो कि जिंदा है तो दिखना चाहिए कि हम जिंदा हैं, नहीं तो हमारे पास जो कुछ भी होगा वो कोई और ले जाएगा। इसलिए आज हम सभी लोग भूमि पूजन में हैं, तो भूमि का जो स्वरूप है बागेश्वरी का जो स्वरूप है आपने बधा ने ख्याल हो जो बाघ ईश्वर अस्य सह बागेश्वर जे बाघनज ईश्वर। तो आपने देवी ने स्वरूप ना आपने प्रार्थना करता हो वंदन करता हो पूजन करता हो त्यारे
આપણે પણ અંતઃકરણમાં એને સ્વરૂપ ને ખ્યાલ જાગૃતિ, તમે કોણ છો તમને ખ્યાલ હોવો જોઈએ. અને આજે આપણે ભૂમિ પૂજન કરવા માટે આવ્યા છે. તો શું કામે આપણે ભૂમિને પૂજન કરવું જોઈએ? અમુકને ખ્યાલ હોય, અમુકને નો ખ્યાલ હોય, પરંતુ આસમાનમાં અનેકો પક્ષી હોય, અનેકો પ્રાણી હોય, જલચર થલચર નભચર નાના જે જળ ચેતન જીવ જહાના, આકર 4,84,000 જાત જીવ જલ થલ નભવાસી, અનેકો પ્રાણીઓ છે, અનેકો યોનિ પ્રાપ્ત કરેલા જીવાત્માઓ છે. પરંતુ આ બધાયના જે આધાર મૂળ સ્વરૂપ છે એ માનવ શરીર છે. અને માનવ જે છે એ ભૂમિના પૂજન કરે, ચૂંકી ભૂમિ જે છે સંપૂર્ણ સૃષ્ટિના આધાર છે. એટલે આપણે આધાર ન ખોદઈ એને માટે શું કરવું જોઈએ? તમારા પાસે આધાર કાર્ડ છે, બધાને પાસે છે આધાર કાર્ડ હોય, અને આધાર કાર્ડ આપણે લઈને જઈ તો આપણે વોટ દેવાનો અવસર મળે. કોને કોને વોટ આપ્યા કે નહીં આપ્યા? હા, આ જરૂરી છે. આ બધા વોટ આપ્યા, જે નહીં આપ્યા હોય એ તો પછતાવાનું હોય. પણ આજે દેશમાં તમારો પોતાનો આધાર સ્થાપિત કરવો હોય તો નિશ્ચિત રૂપથી આપણે વોટ દેવો જોઈએ. નિશ્ચિત રૂપથી સંકલ્પ કરો કે તમે ઈ પ્રમાણ છે તમારો કે તમે આ ભૂમિમાં સ્થાપિત છો, આ રાષ્ટ્રના તમે એક વ્યક્તિ છો, તો ઈ પ્રમાણિત હોવો જોઈએ. ને અમે તો સરકારને પણ કહીએ કે હવે તો ધીમે ધીમે જેને પાસે આધાર કાર્ડ હોય એ જો વોટ નું આપતા હોય તો એને આધાર કાર્ડ કેન્સલ કરી દેવામાં આવે. આવું પ્રકારની વ્યવસ્થા બનાવવું જોઈએ. પણ આપણે એટલું બધું કાયર બની જાય કે આપણે આપણું પોતાનું આધાર પણ ભૂલી જાય, ઈ ન હોવો જોઈએ. એટલે આપણે રાષ્ટ્રની રક્ષા, ભૂમિને પૂજન શું કામ કરવું જોઈએ? રાષ્ટ્રની રક્ષા, રાષ્ટ્ર અમારો પ્રતીક છે, અમારો આ દેશ રામનો દેશ છે, આ જગતજનની જગદંબા માતા સીતાના રાષ્ટ્ર છે, ઋષિને રાષ્ટ્ર છે, કૃષિને રાષ્ટ્ર છે, આ વૈજ્ઞાનિકોને રાષ્ટ્ર છે, દેશ રક્ષક સૈનિકોને રાષ્ટ્ર છે. તો આપણે ઘર ઘરમાં, ઇઝરાયલમાં તમે જાઓ, ઘર ઘરમાં એને દીકરી હોય તો, દીકરા હોય તો, ગરડા ભાવા હોય ને તો એને ખ્યાલ હોય કે ટાઈગર ક્યાં હોય. આપણને ખબર ન હોય, આપણે ચાવી તાળા મણી રૂપિયા પૈસા ધન એની ખ્યાલ હોય. પણ આ થોડાક દિવસ પછી છે ને આપણને બધે કાઢી મૂકશે, ઘરમાંથી બધું કાઢી મૂકશે, અને પછી તમે લઈને ક્યાં ભાગવાનું? આ સંપૂર્ણ જગતમાં સનાતન જે છે વિશાળ સ્વરૂપમાં વટ વૃક્ષને જેમ 14 ભુવનમાં જેને સ્થાપના હોય, સૂર્યને જે ઉપાસના કરતા હોય, ચંદ્રની ઉપાસના કરતા હોય, પૃથ્વીની ઉપાસના કરતા હોય, જળની ઉપાસના કરતા હોય, વાયુ જે પ્રાણ ઓક્સિજન છે એની ઉપાસના કરતા હોય, એ ધીમે 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 સિકુડી ગયા. હાવ નાનો હવે એક થોડોક દેશમાં આપણે ભારતમાં થોડોક લોકો આપણે જીવન યાપન ઓક્સિજન ઉપર, વેન્ટિલેટર ઉપર હોય, કેટલા દિવસ ચાલે? પણ આપણે સ્થાપિત રહેવા માટે આપણે સંકલ્પ કરવો જોઈએ. આપણે ભૂમિ બચાવવા માટે, આપણો પોતાનો જમીર બચાવવા માટે, આપણે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ ભૂમિ પૂજન કરવાનો આજે સંકલ્પ કરો કે અમારા ઘરમાં દરેક વ્યક્તિ ભગવાનને સાથે સંકલ્પિત હોય કે આપણે રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક ત્યાગ કરવો જોઈએ. ત્યાગ એટલે સમર્પણ ભાવ હોય સંસ્કૃતિના માટે, રાષ્ટ્ર માટે. તો આપણે દેશ આપણે બચી શકે, આપણે મંદિર બચાવી શકીએ. અને આજે ભામાશાહ આપણી પાસે હોય, તમને ખ્યાલ છે ભામાશાહને આપણે ભગવાનની કૃપાથી આપણે સ્વરૂપમાં પ્રાપ્ત થાય, એ ભગવત સ્વરૂપમાં હોય. અચ્છા, આપણે બધાને ખ્યાલ હોય કે સોનું કેવી રીતે બને? એક મણી હોય, એક મણી, એને નામ છે પારસમણી. તો નટુભાઈની સાથે પારસબેન છે એટલે ઈ અડીને એને હોનું બનાવે, અને ઈ ગમે એટલા દાન કરી ખૂટે જ નહીં. એટલે આ પારસમણી છે. અને આ સંજોગ તો જો, આને નામ બીજું નટુ, જે કોઈ દિવસ તૂટે જ નહીં. કરો इज्जत बुजुर्गों की तो इज्जत कम नहीं होती, करो सोने के 100 टुकड़े कीमत कम नहीं होती. એવા નટુભાઈ ને પારસબેન આપણે બધા તાળીથી બધાવી. બહુ વધારે ટાઈમ નહીં લેતા, આપણે બધા શ્રેષ્ઠીઓ
બધા અમારા જેટલા બધા ઉત્સાહી યુવકો છે, માતાઓ બહેનો છે, તમે જે દેવી દુર્ગા સતી સાવિત્રી અને સુયા એવા સ્વરૂપમાં છો, પોતાનો ગર્વ રાખો કે તમારામાં એ શક્તિ છે. અમારા રાષ્ટ્ર માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ. રાષ્ટ્ર ભૂમિ જે છે અમારો મુખ્ય સ્થાપના છે, મુખ્ય સ્વરૂપ છે, મુખ્ય દેવતા છે. એટલે એક પ્રતિજ્ઞા કરો કે સવારે ઊભા થાય એટલે પહેલા ભૂમિને પ્રણામ કરવું. તમારો ખ્યાલ હોવો જોઈએ. બોલો ભારત માતા કી. ભૂમિને પ્રણામ કરવાનું શીખો. કરો છો બધા? કોઈ કરતા હોય. જેને ભૂમિને પ્રણામ કરતા આવડી જાય એ પછી માતા પિતાને પ્રણામ કરવા લાગશે. નહીતર હાય હેલો સેલ્યુટ અને હાથ મિલાવો તો એ પછી ધીમે ધીમે સંસ્કૃતિ ખોવાઈ જાય. મંદિર બનાવવું બહુ મોટી વાત નથી, પણ મંદિરમાં દેવત્વ હોવો જોઈએ. આપણે અંતઃકરણમાં પરમાત્માને સ્થાન છે, પરંતુ આપણી અનુભૂતિ નથી. મંદિર બનાવી લેવું, મઠ બનાવી લેવું, દેવતાને મંત્રોચ્ચારણ સ્થાપના કરી દેવું, પૂજન અર્ચન કરવું, પરંતુ આપણામાં ક્યારેય દેવત્વ સ્થાપિત થાય? આપણે કેવી રીતે એને જાગૃત કરશું? આપણે બાળકોમાં કેવી રીતે મનુષ્યત્વ સંસ્કૃતિ આપણી પાસે, સંસ્કાર આપણી પાસે, સંતોને જે સન્માન છે એ આપણી ઘરમાં હોય તો આપણે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિમમ કથા પ્રસંગા, તીસર ભક્તિ અમાન, ચોથી ભગતમમ ગુણગન, કરે કપટી તજ જ્ઞાન, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન જો વેદ પ્રકાશા, છઠમ શીલ વિરત બહુકર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, સાતવ સબ મોહિમય જગ દેખા, આઠવ તથા લાભ પર સંતોષા, નવમ સરળ સબ સંસલહીના, મમ ભરોસ ही हरस नदीना, नवमा जिनका एक होई, नारी पुरुष सचराचर कोई. आवा अपने अंतःकरणમાં ભગવાનને પ્રતિ સમર્પણ હોય, ભાગ હોય, સરળતા હોય, સમત્વ હોય, સંસ્કાર હોય તો આપણે દેવતાને સ્વયં દર્શન પ્રાપ્ત થઈ જાય. એટલે આપણે બધા દેવી દેવતાઓના સ્વરૂપમાં આપણે બધાને ખૂબ ખૂબ શુભકામના. આપણે ચાપાડા પૂજ્ય અમારા સદગુરુદેવ પૂજ્ય મુક્તાનંદજી બાપુની તરફથી આપણે બધા શ્રેષ્ઠીઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અને આમંત્રણ. ક્યારે એ બાજુ આવો તો ચાપાડા આવો, આપણે સંસ્થાનમાં મુલાકાત લો, બાપુને દર્શન કરો. ત્યાં સૈનિક સ્કૂલ છે, હોસ્પિટલ છે, અંધ વિદ્યાલય છે, અનાથાલય છે, મંદ બુદ્ધિ બાળકો માટે વિદ્યાલય છે. આ બધા અમુક વસ્તુ બધું નિઃશુલ્ક ચાલે છે. આપણે બધા આવીને ક્યારેક દર્શન પ્રાપ્ત કરો. આ એક દિવ્ય ધામ છે, મંદિર જેવું છે અને વૃદ્ધાશ્રમ છે. 400 વૃદ્ધ જણા છે જેનાથી કોઈ શુલ્ક નથી લેવામાં આવતો. નિઃશુલ્ક માતા પિતાઓને સેવા કરવામાં આવે છે. આવો પ્રકારને ગૌશાળાઓ છે, અનેકો વિવિધ પ્રકારને છે. આનંદ ધારાને રૂપમાં અમારા બાપુ જે નેસડામાં વિદ્યાલયોમાં ભુવન ન હોય, વિદ્યાલયોમાં બાળકોને ભણવા માટે શિક્ષક ન હોય તો એ બધા પૂરતું કરતા હોય. અનેકો પ્રકારને પ્રકલ્પ ચલાવે છે. આવીને તમે દર્શન પ્રાપ્ત કરો. અને આ જે દેવભૂમિ ગિરનારમાં આપણે ભૂમિ પૂજન કર્યા, એ આ ઐતિહાસિક ક્ષણ આપણે માતા પિતાને માટે સમર્પણ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ભૂમિને સન્માન કરીએ. આપણે અંતઃકરણમાં પરમાત્માને સ્વરૂપને સ્થાપિત કરીએ. સંસ્કાર સૌથી શ્રેષ્ઠ આપણે ધન છે. આપણી પાસે સંસ્કાર હોય તો સંપૂર્ણ પ્રકારની વસ્તુ આપણી પાસે આવી જાય. ભારત માતા કી જય. રાષ્ટ્ર દેવો ભવ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ખૂબ ખૂબ આભાર બાપુ. મિત્રો, અત્યારના આ જગદંબા અંબા અને વાઘેશ્વરી માતાજીના દ્વારે આપણે બધા બેઠા છે. ત્યારે બે સન્માન જે ખરેખર જેના ઉપર માતાજીની અસીમ કૃપાઓ છે, આ બંને બાળકો કહેવાય. આપણે તો બધા માતાજીના બાળકો કહેવાય. અને આ બે મહાનુભાવો છે, એમના સન્માન ભૂલચૂકથી અમારાથી રહી ગયા છે. એટલે અત્યારના દરગુજર કરજો અને સન્માન કરી. આપણે જૂનાગઢનું ગૌરવ છે ને, જે અમદાવાદમાં અત્યારના ખૂબ મોટું નામ છે, અગ્રણી બિલ્ડર શ્રી વિજયભાઈ ધોળકિયા, કે જેઓ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના છે, તેમનું સન્માન કરશે શ્રી વિજયભાઈ કિકાણી. ત્યારબાદ હું મુકેશભાઈ રાજપરાને વિનંતી કરીશ કે તેઓ હસમુખભાઈ રાજપરા, કે જેઓ ઉપલેટાથી પધાર્યા છે, તેમનું પણ માતાજીનો જે ખેસ છે પ્રસાદી સ્વરૂપ, તેમનાથી સન્માન કરશે. ડૉક્ટર મુકેશભાઈ વૈષ્ણવ પણ અત્યારના આવ્યા છે, જેમણે અદ્ભુત અનંત ધર્માલયનું નિર્માણ કર્યું છે, નવનિર્માણ
તેમને પણ હું સન્માન માટે વિનંતી કરીશ વિજયભાઈ કિકાણીને. વિજયભાઈ અને હસમુખભાઈ માફી આપજો કે રાત્રે 2 વાગ્યા સુધી તમને લોકોને હેરાન કર્યા છે ને અત્યારના તમે લોકો ભૂલાઈ ગયા. પ્રાતઃ તો માતાજીનું કામ છે એટલે આમ તો સોરી તો ન હોય. પણ જિજ્ઞેશભાઈ, હવે આપણે જે દાતાશ્રી છે રૂમના એ બધાના સન્માન કરી લઈએ. માતાજીની સરસ મજાની ચૂંદડી છે એ પ્રસાદી સ્વરૂપે આપવાની છે, એ પણ આપણે આપી દઈએ. હવે હું વિનંતી કરીશ કે શ્રીમતી આશાબેન રમેશભાઈ રીડાણી કે તેઓ સ્ટેજ પાસે આવે. શ્રીમતી આશાબેન રમેશભાઈ રીડાણી. એમના વતી છો આપ? હા, એમનું હા, શ્રી નટુભાઈ ચોકસીને કહીશ કે તેઓ એમનું સન્માન કરે. સાહેબ આવો ને પ્લીઝ. શ્રીમતી આશાબેન રમેશભાઈ રીડાણી વતી મહાનુભાવ પધારેલા છે, એમનું સ્વાગત નટુભાઈ ચોકસી કરશે. શ્રીમતી દીપ્તિબેન દિગંતભાઈ બુચ, એમને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ સ્ટેજ પર પધારે. શ્રીમતી દીપ્તિબેન દિગંતભાઈ બુચ. શ્રીમતી ધ્રુતિબેન ગૌરંગભાઈ વસાવડા. શ્રીમતી ધ્રુતિબેન ગૌરંગભાઈ વસાવડા પ્લીઝ સ્ટેજ પાસે આવે. તેમજ સાથે ડોક્ટર ગૌરંગભાઈ વસાવડા આપ પણ ઉપસ્થિત થાઓ. એમનું સ્વાગત કરશે વિજયભાઈ અને ભાવનાબેન. ભાવનાબેન આપ સ્ટેજ પર પધારો. આભાર. હવે વિનંતી કરીશ શ્રીમતી સેજલબેન સમીરભાઈ દિવાન. શ્રીમતી સેજલબેન સમીરભાઈ દિવાન તથા નેક્સ્ટ શ્રીમતી વર્ષાબેન જીતેન્દ્રભાઈ જોશી. શ્રીમતી વર્ષાબેન જીતેન્દ્રભાઈ જોશી અને સાથે જીતેન્દ્રભાઈ જોશી આપ પણ એમનું મુકેશભાઈ અને કીર્તિબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. માતાજીની પ્રસાદી. હવે સ્વર્ગસ્થ શ્રી હરવિદ્યાબેન ગૌતમભાઈ મજમુદાર વતી અત્રે ઉપસ્થિત છે એવા ભરતભાઈ અને હિનાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને એમનું સન્માન કરશે. શ્રી નટુભાઈ અને પારસબેન એમનું સન્માન કરશે. ભરતભાઈ અને હિનાબેન.
હવે શ્રીમતી કામાક્ષીબેન કુંજભાઈ જોશીપરા, શ્રીમતી કામાક્ષીબેન કુંજભાઈ જોશીપરા, શ્રીમતી કામાક્ષીબેન કુંજભાઈ જોશીપરાનું સન્માન ધવલભાઈ કરશે સ્થળ પર. હા, ત્યારબાદ શ્રી લલિતભાઈ જયસુખલાલ મણિયાર, શ્રી લલિતભાઈ જયસુખલાલ મણિયાર. વિનંતી કરીશ કપિલભાઈને કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રીમતી કવિતાબેન દિનેશભાઈ વાઢેર, શ્રીમતી તેજલબેન તારકભાઈ ત્રિવેદી બેંગ્લોર, અને તેમજ તારકભાઈ ત્રિવેદી, હા, એમનું સન્માન શ્રી મહેશજી ના હાથે થવા જઈ રહ્યું છે. શ્રી મહેશજી, આપ પધારો. વાઘેલા પરિવાર રાજકોટ તે હાજર નથી. ઓકે, શ્રી કિશોરભાઈ હરસુખભાઈ રાજુપરા. ઓકે, શ્રી હરેશકુમાર જયસુખલાલ વેડિયા વંથલી હાલ મુંબઈ હાજર છે. એમનું સ્વાગત કરશે ચીતુભાઈ ભિંડી. અને આજે જ દાતાશ્રી જે બન્યા છે એવા મીતાબેન શૈલેષભાઈ લાઠીગરા, શ્યામલ જ્વેલર્સ. પ્લીઝ આપ સ્ટેજ પર પધારો, અને સાથે આપ પણ શૈલેષભાઈ આપ પણ પધારો. એમનું સન્માન કરશે, હું વિનંતી કરીશ માનનીય શ્રી નટુભાઈ ચોકસી અને પારસબેન ચોકસીને કે તેઓ પિતાબેન શૈલેષભાઈ લાઠીગરા અને શૈલેષભાઈ લાઠીગરા શ્યામલ જ્વેલર્સનું આજે જ પાછા દાતાશ્રી બન્યા છે.
સ્વર્ગસ્થ શ્રી અરુણાબેન લલિતભાઈ મણિયાર વતી જિજ્ઞાબેન ઉપસ્થિત છે, તો હું જિજ્ઞાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને એમને સન્માન કરશે રમીલાબેન વેડિયા. એમનું સન્માન કરશે રમીલાબેન વેડિયા. હવે હું વિનંતી કરીશ હવે આપણે આમ જોવા જાવ તો દાતાશ્રીઓના સન્માન તો પૂરું થઈ ગયું છે, પણ રુદ્રવાળાબેન ઓકે શ્રી રુદ્રબાળાબેન નું સન્માન કરશે કીર્તિબેન, કે જેઓ ત્યાં સ્થળ પર જશે કે જ્યાં તેઓ બેઠા છે. 1 વર્ષ પહેલા એમને દાન આપેલું છે. અને માતાજીને સોનાનો એક હાર પણ આપેલો છે. ખૂબ જ સુંદર મજાનું, સરસ મજાનું નયન રમ્ય દ્રશ્યો આપણે સ્ટેજ પરથી નિહાળ્યા. હવે તાળીઓ તો બધી લગભગ અડધી કલાકથી બધાએ બંધ કરી છે. ના, તાળી વગાડવાનું કહેતો નથી. બધા હાથ ઊંચો કરો એકવાર, એટલે મને એવું લાગે બધા જાગીએ છીએ આપણે. યસ, હવે હાથને બેન્ડ કરો, બેન્ડ, અને પોતે શાબાશી આપો પોતાની જાતને. કારણ કે આટલી કલાકો સુધી બેસી અને સાંભળવું કે જોવું, આજે દુનિયામાં કોઈને સાંભળવું ગમતું નથી, બોલવું જ ગમે છે. પણ એકવાર તમારા માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સન્માન કરીએ. થેન્ક યુ. હવે હું વિજયભાઈ કિકાણીને કહીશ કે તેઓ એમના હવેનો જે બાગડોર છે એ વિજયભાઈ કિકાણી સંભાળી રહ્યા છે. થેન્ક યુ. આમ તો આપ સર્વેનું મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે અમારા આમંત્રણને માન આપીને પધારેલ માનવતા મહેમાનો, દાતાશ્રીઓ, સમય ઘણો થઈ ગયો છે. લગભગના બધાના ઉપર મોઢા ઉપર કંટાળા ધીમે ધીમે આવવા માંડ્યા છે. પણ આપણે જ્યારે તનનો જમણવાર કરવા જઈએ તે પહેલાં મનનો જમણવાર હોવો જોઈએ, એવું મારું માનવું છે અંગત. એટલે તમને થોડુંક હું મનનો જમણવાર માત્ર મીઠાઈ પૂરતો જ આપીશ, ફરસાણ નહીં આપું. એટલે આમ તો મારા વતી બધું દીપકભાઈએ કહી દીધું અધ્યક્ષ સ્થાનેથી, પણ છતાં મને બોલવાની ટેવ છે એ પ્રમાણે આગળ એમણે કીધું એમ કે એનાથી પણ એક આગળ વાત કહું કે નટુભાઈને એટલે મારા સંબંધો 1980થી અમે સિયારામ ધૂનમાં 80 થી 90 અમે ભેગા હતા. અને જ્યારે ભજનની વાત આવે જુનાગઢમાં કે બીજી કઈ વાત આવે ધાર્મિક, તો નટુભાઈ આગળ અમે જઈએ. એટલે મંદિરનું આ બધું નિર્માણ ને નકશા ને બધું બનાવવાનું ચાલતું હતું. સરકારી કાર્ય કચેરીઓમાં અમે ધક્કા ખાય છું ને મુકેશભાઈ. તો આ બધા વચ્ચે ઘણા બધા મુહૂર્તો આવ્યા હતા, પણ આ છેલ્લું મુહૂર્ત આજનું છે. એટલે અમે પછી આ મુહૂર્ત પસંદ કરી અને આજે આપણે હમણાં પૂજન કર્યું બાલિકાઓના વરદસ્તે. પણ અમે જ્યારે આ પૂજનની ને બધી વાતચીત વિચારતા હતા ત્યારે આજે સમાજમાં સામાન્ય નિયમ થઈ ગયો છે કે લોકોને મનનો જમણવાર ઓછો ભાવે, પણ તનનો જમણવાર બધાને ભાઈ. હું પણ આવી ગયો. હવે તનનો જમણવાર કરવો હોય તો નટુભાઈ આગળ જવું પડે, કારણ કે એક અમારી બધાની અપેક્ષા એક જ છે. એટલે અમે ગયા હતા તો ભોજન માટે, પણ પછી મને કે તું આ મંદિરનું ક્યાંથી કરીશ? એટલે પછી મેં વાત કરી, મેં કીધું